નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. જેઠીપુરા અને કિશોરગઢમાં 3 દાયકાથી ચૂંટણી જ થઈ નથી. જેઠીપુરા એટલે કે એકતા અને સંપવાળું ગામ છે. તેમજ સમરસનું વિરોધ મેળવતા માંગતું હોય તેવું ગામ કિશોરગઢમાં પણ 32 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. 1500 ની વસ્તી ધરાવતા જેઠીપુરા ગામની ઓળખ સ્વચ્છ ગામ તરીકે પણ છે. ગામ સીસીટીવી નેટવર્ક, ઘેર નળ કનેક્શન, આધુનિક લાઇબ્રેરી, હોસ્પિટલ, વોટર મીટર વગેરે સુવિધાઓથી સજ્જ છે. પરંતુ સૌની ધ્યાન આકર્ષક બાબત એ છે કે ગામમાં કોઈ સફાઈ કર્મી નથી. ગામના લોકો જાતે સફાઈ કરે છે અને ગામની સ્વચ્છતા ઉડી અને આંખે વળગે છે. હિંમતનગરથી 28 અને ઈડરથી 17 કિલોમીટર દૂર આવેલ જેઠીપુરા ગામ દાયકાઓથી સમરસતો છે. પરંતુ તીર્થગામ આદર્શ વીજળીકરણ બસમાં પુરસ્કૃત પાવન ગામ, નિર્મળ ગામ, કુકુડિયું ગામ, જ્યોતિગ્રામ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર સહિત રાજ્ય કેન્દ્ર સરકારના 10 થી વધુ પુરસ્કાર મેળવી ચૂક્યું છે. હિંમતનગર ખબર ન્યૂઝ દરમિયાન સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નામ ભટ્ટ એહસાન અલી હસનભાઈ, ગામ જેઠીપુરા, સરપંચ. હું છેલ્લા 13 વર્ષથી જેઠીપુરા ગ્રામ પંચાયત સાથે જોડાયેલો છું. પહેલો ડેપ્યુટી સરપંચમાં હતો અને હવે હાલ સરપંચમાં છું. જેઠીપુરા ગામ વર્ષોથી સમરસ ગામ છે. ગામમાં પંચાયત તો બરાબર, પણ બીજી કોઈ પણ સંસ્થાઓમાં ચૂંટણી થતી નથી અને સિલેક્શન પદ્ધતિથી કોઈ પણ હોદ્દો આપવામાં આવે છે. સરપંચ બન્યા એટલે ગામમાં ઘણી અડચણો તો આવે, પણ ગામ લોકોનો સહકાર લઈને શાંત મગજથી અને ગામની સેવા ભાવથી જો કામ કરીએ છીએ તો અડચણો દૂર થઈ જાય છે. એનું ઉત્તમ ઉદાહરણ જેઠીપુરા ગામ છે. જેઠીપુરા ગામને ઘણા એવોર્ડ મળ્યા છે. સમરસ ગામ, સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ, પાવન ગામ, ગોકુળિયું ગામ, આદર્શ વીજળીકરણ ગામ, જે ગામ લોકોના સહકારનું પ્રતીક છે. અને ગૌરવની વાત તો એ છે કે જેઠીપુરા ગામને 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. નાનાજી દેશમુખ 2019માં અને દીનદયાળ ઉપાધ્યાય શ્રેષ્ઠ ગ્રામ પંચાયત 2019 અને 2021માં મળ્યા છે. અને સાથે સાથે લોકપ્રિય ધારાવાહિક જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે તેમાં સ્વચ્છતાનો એવોર્ડ પણ જેઠીપુરા ગામને મળેલ છે. સરપંચ તરીકે સત્તાનો જો પ્રામાણિકપણે ઉપયોગ કરીએ તો ગામ શ્રેષ્ઠ બને જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ગામ આબાદ થશે તો દેશ આબાદ થશે, તો આપણે દેશ પ્રત્યેનું ઋણ અદા કર્યું તેવું કહેવાશે. અને બીજી અગત્યની વાત કે જે સરપંચની સાથે સાથે જે પંચાયતના વિકાસમાં જે તલાટી કમ મંત્રી હોય મહત્વનો ફાળો છે. હાલ અમારા ગામમાં હિનાબેન જે તલાટી તરીકે નોકરી કરે છે તે ખૂબ સરસ અને પોતાનું ગામ સમજીને કામ કરે છે. અને આના પહેલો જે પ્રકાશકુમાર એમ અસાડી જે હાલ વિસ્તરણ અધિકારી ઈડરમાં છે, તેઓએ 7 વર્ષ સુધી જેઠીપુરા ગામમાં ખૂબ સેવાભાવી કામ કર્યા છે. અને ગામ લોકો સાથે હળીમળીને અને સરપંચ સાથે ખૂબ પ્રેમથી વર્તન કરી અને ગામનો વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.